પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જશ્ન ઈદ મિલાદુન નબીના પર્વ નિમિત્તે દાવતે ઇસ્લામી ઇન્ડિયાના પેટા વિભાગ ગરીબ નવાઝ રિલીફ ફાઉન્ડેશન દ્વારા ફ્રૂટ ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું। જશ્ન ઈદ મિલાદુન નબીના પર્વની ખુશીના અવસરે દાવતે ઇસ્લામી ઇન્ડિયાના પેટા વિભાગ GNRF ગરીબ નવાઝ રિલીફ ફાઉન્ડેશન દ્વારા નડિયાદ ખાતે સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંતર્ગત સિવિલ હોસ્પિટલ નડિયાદ, મૈત્રી સંસ્થા પીજ ભાગોળ નડિયાદ તેમજ માનવ સેવા ટ્રસ્ટ ખાતે દર્દીઓને જરૂરિયાતમંદોની સેવા માટે ફ્રૂટ ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અંદાજે 350 જેટલા ફ્રૂટ પેકેટનું વિતરણ દર્દીઓને જરૂરિયાતમંદો વચ્ચે કરવામાં આવ્યું હતું। જશ્ન ઈદ મિલાદુન નબીની ખુશીને માત્ર ઉજવણી સુધી સીમિત રાખવાના બદલે માનવ સેવા અને જરૂરિયાતમંદોની મદદના સંદેશ સાથે આ સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં નડિયાદ અને વસો વિસ્તારના દાવતે ઇસ્લામી ઇન્ડિયાના પેટા વિભાગ GNRF ગરીબ નવાઝ રિલીફ ફાઉન્ડેશનના સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સ્વયંસેવકો સવારે અંદાજિત 7 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી સેવાકીય કાર્યક્રમમાં હાજર રહી પોતાની ખિદમત અંજામ આપી હતી। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન દર્દીઓના ચહેરા પર ખુશી લાવવાનો અને સમાજમાં સેવા, સહકાર, માનવતા તથા ભાઈચારાનો સકારાત્મક સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જશ્ન ઈદ મિલાદુન નબીનો સાચો સંદેશ પ્રેમ, કરુણા, સેવા અને માનવતાની ખિદમતમાં સમાયેલો છે। રિપોર્ટર સાજિદ હુસેન મલેક। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।